જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને સન્માન 2025 જોઈશું, જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. આપણે આની અંદર એમસીક્યુ પ્લસ માહિતી એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ 2025 જીતનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ગઈ છે? પ્રથમ ભારતીય સંસ્થા બની છે રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યો હોય તેવી, તો તે છે એજ્યુકેટ ગર્લ્સ, ઓપ્શન ડી. તમે ફોટોમાં પણ જોઈ શકો એજ્યુકેટ ગર્લ્સ. તેના વિશે માહિતી મેળવીએ. કેટલામો રેમન મેગ્સેસે એવોર્ડ હતો? તો 67મો રેમન મેગ્સેસે એવોર્ડ હતો 2025માં. એજ્યુકેટ ગર્લ્સ એ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય સંસ્થા છે. તે કન્યા શિક્ષણ માટે કામ કરે છે. એજ્યુકેટ ગર્લ્સની સ્થાપના 2007માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્નાતક સફીના હુસૈન દ્વારા કરવામાં આવી હતી. રેમન મેગ્સેસે એવોર્ડ 2025ના અન્ય બે વિજેતાઓ પણ છે, તે પણ જોઈ લઈએ. તો માલદીવ્સની શાહિના અલી છે અને ફિલિપાઇન્સના ફ્લેવિયાનો એન્ટોનિયો એલ વિલાનુએવા છે. સપ્ટેમ્બર 2025માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલને મળ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ છે મોહનલાલ. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી હાલમાં જ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભારત દેશનો સિનેમાનો સર્વોચ્ચ સન્માન છે. કયો? દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. આ પુરસ્કાર 23 સપ્ટેમ્બર 2025ના રોજ 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રજૂ કરવામાં આવ્યો હતો, એટલે કે આપવામાં આવ્યો હતો. કયા પ્રખ્યાત લેખકને પ્રોફેસર વીકે ગોકક એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ આવશે આનંદ વી પાટીલ. આનંદ વી પાટીલને પ્રોફેસર વીકે ગોકક એવોર્ડ 2025 મળ્યો છે. 82માં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં કયા ભારતીય ફિલ્મ નિર્માતાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે? બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ છે તે અનુપર્ણા રોયને મળ્યો છે. આ છે અનુપર્ણા રોય. અનુપર્ણા રોય વેનિસ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બન્યા છે. ભારતીય ફિલ્મ નિર્માતા અનુપર્ણા રોયે તેમની ફિલ્મ સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મ મુંબઈની બે સ્થળાંતરિત મહિલાઓના જીવન પર આધારિત છે. 82મો વાર્ષિક વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 27થી 6 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઇટાલીના વેનિસ લીડોમાં યોજાયો હતો. સપ્ટેમ્બર 2025માં કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025. જવાબ આવશે યુનુસ અહેમદ, ઓપ્શન બી. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કઈ ડોક્યુમેન્ટરી માટે આઉટસ્ટેન્ડિંગ નેરેટર શ્રેણીમાં એમી એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે અવર ઓશન્સમાં જીત્યો છે. આ છે બરાક ઓબામા. સપ્ટેમ્બર 2025માં સ્વચ્છ હવા સર્વેક્ષણ પુરસ્કારોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં કયા શહેરે પ્રથમ પુરસ્કાર જીત્યો છે? તો ઇન્દોર શહેરે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. સપ્ટેમ્બર 2025માં કયા ભૂતપૂર્વ વડાપ્રધાનને વી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ અર્થશાસ્ત્રમાં એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર મનમોહન સિંહ, ઓપ્શન સી, જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે. 77માં પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ડ્રામા શ્રેણીનો એવોર્ડ કોણે જીત્યો છે? ધ પીટે જીત્યો છે.
એમી એવોર્ડ્સ 2025ના વિજેતાઓ વિશે આપણે જોઈએ તો ઉત્કૃષ્ટ ડ્રામા સિરીઝ માટે ધ પીટને મળ્યો છે. ઉત્કૃષ્ટ કોમેડી સિરીઝ ધ સ્ટુડિયો. ઉત્કૃષ્ટ લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ એડોલસેન્સ. ડ્રામા સિરીઝમાં શ્રેષ્ઠ મુખ્ય અભિનેતા નોહ વાયલ ધ પીટ માટે. ડ્રામા સિરીઝમાં શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રી બ્રિટ લોવર. કોમેડી સિરીઝમાં મુખ્ય અભિનેતા સેથ રોજેન અને કોમેડી સિરીઝમાં શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રી જીન સ્માર્ટ છે. જીન સ્માર્ટે આ સતત ચોથી વખત એવોર્ડ જીત્યો છે અને બ્રિટ લોવર છે તેણે સતત બીજા વર્ષે પણ જીત્યો છે. બંને અભિનેત્રીએ એકને બીજા વર્ષે છે, એકને ચોથા સતત જીતી રહી છે. કયા રાજ્યના હોર્નબિલ ફેસ્ટિવલને ધ વીક હેરિટેજ એવોર્ડ દ્વારા શ્રેષ્ઠ સાંસ્કૃતિક સંગીત અને નૃત્ય માટે સિલ્વર બનિયાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નાગાલેન્ડ. ખાસ યાદ રાખજો, હોર્નબિલ ફેસ્ટિવલ પૂછે તો નાગાલેન્ડ. અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા 2025 માટે પ્રતિષ્ઠિત હોલી મેડલ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં તમે જોઈ શકો, આ છે હોલી મેડલ, જે કોને આપવામાં આવ્યો છે? તો બાબા કલ્યાણીને આપવામાં આવ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો તે મણિકા વિશ્વકર્માએ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઓગસ્ટ 2025માં 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2025માં કોને પ્રથમ ગ્લોબલ MS સ્વામીનાથન પ્રાઇઝ ફોર ફૂડ એન્ડ પીસ એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓડેમોલા એડેનલેને આ આપવામાં આવ્યો છે અને આની હાલમાં શરૂઆત કરવામાં આવી છે. ગ્લોબલ MS સ્વામીનાથન પ્રાઇઝ ફોર ફૂડ એન્ડ પીસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરિયાના વૈજ્ઞાનિક ડૉક્ટર એડેમોલા એડેનલેને પ્રથમ MS સ્વામીનાથન પુરસ્કાર ફોર ફૂડ એન્ડ પીસ એનાયત કર્યો. નાઇજીરિયામાં ભૂખમરો અને કુપોષણ ઘટાડવામાં તેમના પરિવર્તનશીલ કાર્ય માટે તેમને આ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. જુલાઈ 2025માં અર્જેન્ટિના દ્વારા કી ટુ ધ સિટી સન્માન કોને આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે. માનવતાની સેવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વ્યક્તિઓને નેલ્સન મંડેલા એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે બ્રેડા નેરોલ્ડસ અને કેનેડી ઓડેડે. આ બંનેને મળ્યો છે. ઉપરોક્ત બંને, આ છે બ્રેડા અને આ છે કેનેડી. પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે આપણા ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણને મળ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશની ઐતિહાસિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઘાના. ઓપ્શન બી. કયા કન્નડ લેખકે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 જીત્યો છે? તો તે છે બાનુ મુસ્તાક. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે ફોટોમાં જોઈ શકો, બાનુ મુસ્તાક. ભારતીય લેખિકા બાનુ મુસ્તાકે 2025માં તેમના ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે. લંડનમાં સન્માનિત થનાર આ પ્રથમ કન્નડ ટૂંકી વાર્તા સંગ્રહ છે. મૂળ કન્નડમાં લખાયેલ હાર્ટ લેમ્પનો અંગ્રેજીમાં અનુવાદ દીપા ભાસ્તીએ એના દ્વારા કરવામાં આવ્યો હતો, એટલે કે દીપા ભાસ્તીએ કર્યો હતો. કેમ કે બુકર પુરસ્કાર છે તે ફક્ત અંગ્રેજી ભાષાના પુસ્તકોને જ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવે છે, તો એ પણ ખાસ યાદ રાખજો. મિસ વર્લ્ડ 2025નો તાજ કોણે જીત્યો? એટલે કે મિસ વર્લ્ડ 2025 કોણ બન્યું? ઓપલ સુચાતા ચુઆંગશ્રી બન્યા છે, જે થાઇલેન્ડના છે. મિસ વર્લ્ડની જે સ્પર્ધા હતી તે આ વખતે ભારતમાં યોજાઈ હતી.
59મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? તો જવાબ આવશે વિનોદ કુમાર શુક્લ, ઓપ્શન બી. આ છે વિનોદ કુમાર શુક્લા, છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ગુજરાતમાં આપણે 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, એ યાદ રાખજો. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. પ્રિઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો લિયુ જિયાકુનને આપવામાં આવ્યો છે, ઓપ્શન એ. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? ડોક્ટર મારિયાંગેલા હંગેરિયાને મળ્યો છે, ઓપ્શન સી. મે 2025માં 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? જો 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે પણ 25માં આપવામાં આવ્યો છે, પરંતુ તે 2 વ્યક્તિને મળેલો છે, ગુલઝાર અને જગતગુરુ રામભદ્રાચાર્ય. આગળ જોઈએ. વર્ષ 2025માં 34મો સરસ્વતી સન્માન 2024 કોને એનાયત કરવામાં આવ્યો? ભદ્રેશ દાસ સ્વામીને મળ્યો છે 34મો સરસ્વતી સન્માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ 2025થી નવાજવામાં આવ્યા છે? શ્રીલંકાનું છે મિત્ર વિભૂષણ 2025, તેનાથી વડાપ્રધાનને નવાજવામાં આવ્યા છે. જૂન 2025માં જૈન સમુદાય દ્વારા ધર્મ ચક્રવર્તી પુરસ્કાર કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નરેન્દ્ર મોદીને ધર્મ ચક્રવર્તી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો છે? પોર્ટુગલ દેશનો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આસામ વૈભવ 2024 કોને અર્પણ કર્યો છે? તો તે રાણા પ્રતાપ કલિતાને અર્પણ કર્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે રાણા પ્રતાપ કલિતા. વેટલેન્ડના સમજદાર ઉપયોગ શ્રેણીમાં વાર્ષિક પ્રતિષ્ઠિત રામસર એવોર્ડ 2025 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો તે બની ગયા છે જયશ્રી વેંકટેશન, ઓપ્શન એ. રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય. માર્ચ 2025માં ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તે દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા છે. સૌથી પ્રભાવશાળી પર્યાવરણવાદી પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? આચાર્ય પ્રશાંતને. એપ્રિલ 2025માં સ્લોવાકિયાની કોન્સ્ટન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા કોને માનદ ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી છે? દ્રૌપદી મુર્મુને આપવામાં આવી છે, જે આપણા માનનીય શ્રી રાષ્ટ્રપતિ છે. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે કુમાર મંગલમ બિરલાને એનાયત કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો ઉપરોક્ત બધા, એટલે કે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર, 4-4ને મળ્યો છે, જે રમતગમતનો સર્વોચ્ચ એવોર્ડ છે ભારતનો, મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ. પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોએ શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ જીત્યો છે? ઉત્તર પ્રદેશના ટેબ્લોએ જીત્યો છે. તમે અહીં જોઈ શકો છો ઉત્તર પ્રદેશનો ટેબ્લો કેવો છે તેના વિશે જોઈએ. 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશના ઝાંકીએ શ્રેષ્ઠ ઝાંકીનો એવોર્ડ છે તે જીત્યો છે. આ ઝાંકીની થીમ શું હતી? મહાકુંભ 2025 સુવર્ણ ભારત, વારસો અને વિકાસ. તો થીમ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો છે? તો શાહરૂખ ખાનને જવાન મૂવી માટે અને વિક્રાંત મેસીને 12th ફેલ માટે મળ્યો છે. જવાબ આવશે એ અને બી બંને. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પૂછે તો રાની મુખર્જીને મળ્યો છે મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ 12મી ફેલને મળ્યો છે.
શ્રેષ્ઠ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડા, થાના કોતવાલી જનપદ મોબા માટે. શ્રેષ્ઠ ફીચર હિન્દી ફિલ્મનો એવોર્ડ છે તે કટહલને મળ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ છે તે સુદીપ્તો સેનને ધ કેરલ સ્ટોરી માટે મળ્યો છે. પાટા ગોલ્ડ એવોર્ડ્સ 2025માં કયા રાજ્યના પ્રવાસન વિભાગને મોસ્ટ એમેઝિંગ સોશિયલ મીડિયા કેમ્પેઇન શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? તો કેરળને મળ્યો છે. પાટાનું ફૂલ ફોર્મ પણ તમે અહીં જોઈ શકો. પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન થાય છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી દ્વારા કઈ ભારતીય મહિલા નેતૃત્વ પહેલને પ્રતિષ્ઠિત ઇક્વેટર પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે? ઇક્વેટર પ્રાઇઝ 2025 જવાબ આવશે બીબી ફાતિમા સ્વસહાય સંગઠન. ઓગસ્ટ 2025માં કયા ભારતીય એરપોર્ટના નવા ટર્મિનલને આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ચર એવોર્ડ 2025 મળ્યો છે? જવાબ આવશે ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ગુવાહાટી. મેડમી ચેન્જ લાકડાનું શિલ્પ માટે કોને પ્રતિષ્ઠિત લલિત કલા અકાદમી પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તમે જે ફોટોમાં મૂર્તિ જોઈ રહ્યા છે તે એક જ લાકડામાંથી કોતરી અને બનાવવામાં આવેલી છે. આ નીચે જે લાકડું છે એટલું પહોળું લાકડું હતું તેમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે, જેના માટે પ્રતિષ્ઠિત લલિત કલા અકાદમી પુરસ્કાર 2025 કોને મળ્યો છે? પ્રેમચંદ્ર પોખરામબમને મળ્યો છે. માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સાયમા જાવેદને મળ્યો છે માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025. ધ લકી વંશ પુસ્તક માટે શક્તિ ભટ્ટ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? ઝારા ચૌધરીને મળ્યો છે શક્તિ ભટ્ટ એવોર્ડ 2025 તેની પુસ્તક ધ લકી વંશ માટે. હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તે બન્યા છે દીપિકા પાદુકોણ. ઓપ્શન એ. જુલાઈ 2025માં કયા ભારતીય લેખકને પેન અનુવાદ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગીતાંજલિ શ્રીને મળ્યો છે કે જેઓ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ પણ જીતી ચૂક્યા છે. તમે ફોટોમાં જોઈ શકો, આ છે ગીતાંજલિ શ્રી. એબેલ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? એબેલ પુરસ્કાર 2025 મસાકી કાશીવારાને મળ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. 97માં એકેડમી એટલે કે ઓસ્કર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો અનોરા મૂવીને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ટોટલ 5 એવોર્ડ મળ્યા છે અનોરા મૂવીને. જોઈએ તેના વિશે. કેટલામો એકેડેમિક એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ હતો? 97મો. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ સીન બેકરને મળ્યો છે અનોરા મૂવી માટે. બેસ્ટ અભિનેતા છે એડ્રિયન બ્રોડી, તમે અહીં જોઈ શકો, ધ બુટાલિસ્ટ મૂવી માટે. શ્રેષ્ઠ અભિનેત્રી છે મિકી મેડિસન અનોરા મૂવી માટે. શ્રેષ્ઠ મૂળ ગીત છે એલમલ. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ છે આઈ એમ સ્ટીલ હિયર, જે બ્રાઝિલની ફિલ્મ છે. વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે? તો ટોટલ પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ ટોટલ 139 લોકોને મળ્યો છે, જેમાંથી 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને 13 પદ્મશ્રી છે તે આપવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં મહિલાઓ કેટલી છે? તો 23 મહિલાઓ છે. કેટલા વિદેશી વ્યક્તિઓને મળ્યા? 10. 13 એવી હસ્તીઓ છે જેને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ બધા ફેક્ટ યાદ રાખજો, આમાંથી પૂછાઈ જાય. કેટલા વિદેશી વ્યક્તિઓને મળ્યા છે? તો 10. મરણોત્તર કેટલા લોકોને આપવામાં આવ્યા છે? 13 લોકોને. મહિલાઓ કેટલી છે? 23. હવે અહીં આપણે પદ્મ વિભૂષણ જે બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે તેના વિશે જોઈએ, તેના વિજેતા જોઈએ. બીજો કેમ? તો કે પ્રથમ છે ભારત રત્ન અને બીજો છે પદ્મ વિભૂષણ. તો 7 વિજેતાઓ છે, જોઈ લઈએ. શ્રી ડુબુર નાગેશ્વર રેડ્ડી દવા એટલે કે મેડિસિન માટે તેલંગાણાના છે. જસ્ટિસ શ્રી જગદીશ સિંહ ખેહર પબ્લિક વર્ક્સ માટે ચંડીગઢના છે.
શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા કલા માટે આપણા ગુજરાતના છે, 5 સ્ટાર માર્ક કરી લેજો, ખાસ યાદ રાખજો, કુમુદિની રજનીકાંત લાખિયા. લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ કલા માટે કર્ણાટકના છે. એમટી વાસુદેવન નાયર મરણોત્તર મળ્યો છે, સાહિત્ય અને શિક્ષણ માટે કેરળના છે. ઓસામુ સુઝુકી વેપાર અને ઉદ્યોગ માટે જાપાનના છે. શારદા સિન્હા કલા માટે મળ્યો છે, તે બિહારના છે. તો આ બધું યાદ રાખજો. વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર 2025 એવોર્ડ કોણે જીત્યો છે? સમર અબુ એલોફે જીત્યો છે. પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ 2025માં કયા એરપોર્ટને વિશ્વનું સૌથી સુંદર એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે યાન્તાઈ પેંગલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે ચીનમાં આવેલું છે. કયા ભારતીય અમેરિકન ગાયક અને ઉદ્યોગ સાહસિકે ત્રિવેણી આલ્બમ માટે 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો એ છે ચંદ્રિકા ટંડન. લેજન્ડ ઓફ એન્ડોસ્કોપી એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તે ડૉક્ટર ડી નાગેશ્વર રેડ્ડીને સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે આગળ પદ્મ વિભૂષણમાં પણ તેમનું નામ જોયું હતું, ડૉક્ટર ડી નાગેશ્વર રેડ્ડી. માર્ચ 2025માં નોર્વેનો હોલબર્ગ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે ગાયત્રી ચક્રવર્તી સ્પિવાકને મળ્યો છે. માર્ચ 2025માં અંગ્રેજી ભાષા શ્રેણીમાં સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે અનીસુર રહેમાનને મળ્યો છે, જેની જાહેરાત માર્ચ 2025માં કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે વર્ષા દેશપાંડેને મળ્યો છે, ઓપ્શન સી. જાદુગરોના ઓસ્કાર તરીકે ઓળખાતા FISM વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ મેજિક 2025માં બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કલાકાર કોણ બન્યા છે? સુહાની શાહ પ્રથમ ભારતીય બની ગયા છે, યાદ રાખજો. મે 2025માં કઈ બેડમિન્ટન ડબલ્સ જોડીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવી છે? તો એ છે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી, એ બી બંને. મે 2025માં ફિજીનો સર્વોચ્ચ નાગરિક સન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે મધુસૂદન સાયને મળ્યો છે. જાન્યુઆરી 2025માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025 મળ્યો છે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? ગુન્ટર બ્લોસેલને મળ્યો છે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025. પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડ 2024-25 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે મનોજ સિન્હાને મળ્યો છે. 54માં દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તે મિથુન ચક્રવર્તીને સન્માનિત કરવામાં આવ્યા છે, જે 2022 માટેનો એવોર્ડ હતો. 2024માં જાહેરાત કરવામાં આવી હતી 54મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ. 55મો પૂછે તો તે કોને મળ્યો છે? મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલને મળ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? નિહોન હિડાન્ક્યો, જે જાપાની સંગઠન છે, તેને મળ્યો છે નોબેલ શાંતિ પુરસ્કાર 2024. ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો કોને એનાયત કરવામાં આવ્યું છે? તો તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે. બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માન કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે પણ નરેન્દ્ર મોદીને મળ્યો છે. માર્ચ 2025માં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે?
તો તે રામ સુતારને મળ્યો છે, ઓપ્શન એ. જૂન 2025માં હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે પાર્વતી તિર્કીને આપવામાં આવ્યો છે, ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો, આ છે પાર્વતી તિર્કી અને આ તેમની કૃતિ છે ફીર ઉગના. તેમના વિશે જોઈએ. ઝારખંડના આદિવાસી કવિયત્રી ડૉક્ટર પાર્વતી તિર્કીને તેમના હિન્દી કાવ્ય સંગ્રહ ફીર ઉગના માટે વર્ષ 2025 માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અંગ્રેજી ભાષા માટે અદૈત કોટારીને તેમની કૃતિ સિદ્ધાર્થ ધ બોય હુ બીકેમ બુદ્ધ તેના માટે મળ્યો છે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો તેના માટે મયુર ખાવડુને તેમના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરી માટે એનાયત કરવામાં આવ્યો છે. તો આ ખાસ યાદ રાખજો, ગુજરાતીવાળું, મયુર ખાવડુ, નરસિંહ ટેકરી. જૂન 2025માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેક્રિયોસ 3થી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે સાયપ્રસે સન્માનિત કર્યા છે. જૂન 2025માં બંધ કરાયેલ જેસીબી પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? સાહિત્ય સાથે સંબંધિત છે. જૂન 2025માં જેસીબી જે પુરસ્કાર છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. કયા અખબારને યુનેસ્કો પ્રેસ ફ્રીડમ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે લા પ્રેન્સા, યુનેસ્કો પ્રેસ ફ્રીડમ એવોર્ડ 2025. માર્ચ 2025માં બાર્બાડોસનો સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. માર્ચ 2025માં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મોરેશિયસ, ઓપ્શન ડી. જસ્ટિસ કે.એસ. હેગડે એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે સુધા મૂર્તિને મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સાસાકાવા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રાને મળ્યો છે સંયુક્ત રાષ્ટ્રનો સાસાકાવા પુરસ્કાર 2025. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં કોને પ્રતિષ્ઠિત પામ ડિયોર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે જાફર પનાહીને સન્માનિત કરવામાં આવ્યા છે. કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ટેકનિકલ યોગદાન માટે AM ટ્યુરિંગ એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો એન્ડ્રુ બાર્ટો અને રિચાર્ડ સટનને મળ્યો છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત બંને. તમે બંનેના ફોટો પણ જોઈ શકો છો. 34મા વ્યાસ સન્માન 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 34મો વ્યાસ સન્માન 2024 સૂર્યબાલાને મળ્યો છે. ટાઈમ મેગેઝિન દ્વારા કયા ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણકારને વુમન ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે? તો તે છે પૂર્ણિમા દેવી બર્મન, ઓપ્શન એ. વર્લ્ડ લો કોંગ્રેસ એવોર્ડ 2025 મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? પ્રથમ ભારતીય વકીલ બની ગયા છે ભુવન રીભુ. ઓપ્શન એ સાચો જવાબ છે. આ છે ભુવન રીભુ. સ્થળાંતર અને શ્રદ્ધા પરના લેખન માટે કયા લેખકને પેન પિન્ટર પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે? પેન પિન્ટર પ્રાઇઝ 2025 લીલા અબુલેલાને મળ્યો છે. તમે ફોટોમાં પણ જોઈ શકો, આ છે લીલા અબુલેલા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો.
ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સપ્ટેમ્બર 2025માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. બીજો પ્રશ્ન છે, પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ 2025 જીતનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની છે? જો આ પ્રથમ એવી ભારતીય સંસ્થા છે જેને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો એટલે ખૂબ જ અગત્યનું છે. જવાબ તમને આવડતો હોવો જોઈએ. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.